નમસ્કાર મિત્રો, હું જનશક્તિ માનવ અધિકાર સંસ્થા તરફથી આપ સૌ સમક્ષ એક અત્યંત ગંભીર જાહેર હિતનો મુદ્દો લઈને ઉપસ્થિત થયો છું. વિડીયોમાં જોઈ રહ્યા છો, આજે સવારે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન હેઠળ આવતા ગેબનસા પીરની દરગાહ રોડ ઉપર હાજર હતા. અહીં ઘણા દિવસોથી ડ્રેનેજ કામગીરી માટે મોટા પાઇપો જાહેર રસ્તા ઉપર અડધો રસ્તો રોકીને બેદરકારીપૂર્વક મુકાયેલ છે. સૌથી મોટો સવાલ એ છે કે શું આ પ્રકારની કામગીરી માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે? શું કોઈ ચેતવણી બોર્ડ મૂકવામાં આવ્યું છે? શું રિફ્લેક્ટર, બેરિકેડ અથવા રાત્રે લાઇટિંગની વ્યવસ્થા છે? જો જવાબ ના હોય તો આ સીધી ઘોર બેદરકારી કહેવાય. આજે સામાન્ય નાગરિકને રસ્તા ઉપર નાનું દબાણ થાય, નાનું વાહન ખોટી રીતે પાર્ક થયેલું હોય અથવા ગરીબ માણસની લારી થોડી રસ્તા ઉપર ઊભી હોય તો તરત જ કેટલો મોટો ગુનો કર્યો હોય તે રીતે દંડ વસૂલવામાં આવે છે, અપમાનિત કરવામાં આવે છે. દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવે છે, મ્યુઝિક સિસ્ટમ સાથે. પરંતુ અહીં પ્રશ્ન છે, જ્યારે તંત્ર પોતે જ અડધો રસ્તો આ રીતે જાહેર રસ્તો બ્લોક કરે ત્યારે જવાબદારી કોની? જો આવતીકાલે અહીં કોઈ બાઇક સ્લીપ થાય, કોઈ વૃદ્ધ વ્યક્તિ પડી જાય, સ્કૂલ અહીંયા રહેવાથી નાના બાળકોને ઈજા થાય, કોઈ અકસ્માત થાય, કોઈની જાનહાનિ થાય, તો તેનો જવાબદાર કોણ? એએમસીના ઇજનેર, દક્ષિણ ઝોનના અધિકારી કે પછી આખું તંત્ર? જનશક્તિ માનવ અધિકાર સંસ્થા સ્પષ્ટ કહે છે કે જાહેર સુરક્ષા સાથે આ પ્રકારની બેદરકારી સ્વીકારવામાં આવશે નહીં. અને અમારી માંગ છે કે તાત્કાલિક રસ્તા પરથી જોખમી રીતે મુકાયેલ પાઇપો હટાવવામાં આવે. કામગીરી ચાલુ રાખવી હોય તો નિયમ મુજબ બેરિકેડ, ચેતવણી બોર્ડ અને સલામતી વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવે. આ બેદરકારી માટે જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે જવાબદારી નક્કી કરવામાં આવે. આવી નાની ભૂલ, બેદરકારી મોટી હોનારત લાવી શકે છે. એટલે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવે. આ વિડીયો દ્વારા અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ ઝોનના અધિકારીઓ અને ઉચ્ચ તંત્રને વિનંતી નહીં પરંતુ ગંભીર રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક સ્થળની મુલાકાત લઈને કાર્યવાહી કરે. જનતાના જીવ સાથે બેદરકારી ચાલશે નહીં. પ્રશ્ન માત્ર રસ્તો બ્લોક થવાનો નથી, પ્રશ્ન છે જાહેર સુરક્ષા અને જવાબદારીનો. એટલે જાગૃત બની આવા પ્રકારની કોઈ પણ સમસ્યા હોય તો ચોક્કસ જોડાયેલા રહો.